કેમ છો વિદ્યાર્થી મિત્રો? મસ્ત હશો, મજામાં હશો, તંદુરસ્ત હશો. આપણે આજે ફરી આપણી વિડિયો લેક્ચર સિરીઝમાં આવી ગયા છીએ. પહેલા લેક્ચરની અંદર આપણે ઘણી બધી સંખ્યાઓને ઓળખતા શીખ્યા હતા. આજે તેનાથી થોડુંક આગળની જે સંખ્યાઓ છે એ સંખ્યાઓને ઓળખતા શીખવાની છે. બરાબર? તો તમારે અહીંયા આગળ પોતાની પાસે નોટ ને એક પેન લઈને બેસવાનું છે અને જે કંઈ કરાવવામાં આવે એને વ્યવસ્થિત નિહાળવાનું છે અને તમારી બુકની અંદર તેને નોટ ડાઉન કરવાનું છે. તો ચાલો આજે આપણે ફરીથી આપણા એ જ લેક્ચર તરફ આગળ વધીએ. તો આજે આપણે શું ભણવાના છીએ? આજે આપણે જે બાકી રહેલી સંખ્યાઓ છે કે એકી સંખ્યાઓ કોને કેવી, બેકી સંખ્યાઓ કેવી હોય, કોને કેવી, બરાબર, અવિભાજ્ય સંખ્યાઓ, વિભાજ્ય સંખ્યાઓ, પૂર્ણાંક સંખ્યાઓ, આ તમામ પ્રકારની સંખ્યાઓનો પરિચય આજે આપણે મેળવવાના છે. તો ચાલો આજે આપણે અહીંયાથી આપણા લેક્ચરની શરૂઆત કરીએ. તો સૌપ્રથમ પહેલી વાત કે એકી સંખ્યાઓ એટલે શું? હજી ઘણા બાળકોને એકી સંખ્યા અને બેકી સંખ્યામાં ખબર હોતી નથી. તો એના માટે છે સૌપ્રથમ તો એકી સંખ્યા એટલે શું, બેકી સંખ્યા એટલે શું, કેવી સંખ્યાઓને એકી સંખ્યા કહેવી, કેવી સંખ્યાઓને બેકી સંખ્યા કહેવી, બરાબર? તો તેની વાત કરીએ આપણે સૌપ્રથમ. તો સૌપ્રથમ વાત કરીએ આપણે એકી સંખ્યા. કોને કહેવાય એકી સંખ્યા? તો કે એવી સંખ્યાઓ કે જેને આપણે બે વડે નિશેષ ભાગી શકતા નથી. શબ્દ એવો નિશેષ. ઓકે, એવી સંખ્યાઓ કે જેને આપણે બે વડે નિશેષ ભાગી શકતા નથી. તો આનો મતલબ શું? બરાબર, એટલે કે એવી સંખ્યાઓ કે જેનો આપણે બે વડે ભાગ ચલાવીએ, બે વડે ભાગાકાર કરીએ તો શેષ આપણને ક્યારેય 0 મળતી નથી. એ તમામ સંખ્યાઓને આપણે કેવી સંખ્યાઓ કહીશું? એકી સંખ્યાઓ કહીશું. ઓકે, દાખલા તરીકે આપણે કોઈ પણ એક સંખ્યા લઈએ. ચાલો 1 થી 10 ની અંદરની સંખ્યાઓ લઈએ. આપણે પેલા 1 થી 10 ની સંખ્યાઓ લખીએ. 1 2 3 4 5 6 7 8 9 અને 10. આ 1 થી 10 સુધીની સંખ્યાઓ છે તમારી સામે. બરાબર? હવે આમાંથી કેટલી સંખ્યાઓ એકી છે અને કેટલી સંખ્યાઓ બેકી છે એ આપણે ગોતવાની છે. તો એકી સંખ્યાની વ્યાખ્યા શું કરી? કે એવી સંખ્યાઓ કે જેને બે વડે નિશેષ ભાગી ન શકાય. એવી સંખ્યાઓ કે જેને બે વડે નિશેષ ભાગી શકાય નહીં, તો તેવી તમામ સંખ્યાઓને આપણે એકી સંખ્યા કહીશું. ચાલો આમાંથી કોઈ પણ એક સંખ્યા લઈએ. એકી છે કે નહીં તે ચકાસીએ આપણે. ઓકે, તો પેલા લઈએ આપણે 3. ચાલો 3 નો ભાગાકાર આપણે બે વડે કરીએ. 3 નો ભાગાકાર બે વડે કરીએ. ઘડિયા આપણને આવડવા જોઈએ. પહેલા લેક્ચરમાં મેં તમને કીધેલું છે કે ઘડિયા, વર્ગ, ઘનમૂળ આ વસ્તુ આપણે જાતે કરવાની છે. બરાબર? 1 થી 15 સુધીના ઘડિયા આવડવા જોઈએ. 1 થી 10 સુધીના 15 સુધીના વર્ગ આવડવા જોઈએ. 1 થી 10 સુધીના ઘન આપણને આવડવા જોઈએ. ઓકે, તો અહીં ભાગાકાર કરવાનો છે તો પહેલા તો આપણને 2 એકાનો ઘડિયો આવડવો જોઈએ. તો 2 એકા 2. 3 માંથી 2 જાય 1 વધે. શેષ કેટલી વધી? અહીંયા જે વધે છે તેને શેષ કહેવાય છે. ઉપર જે વધે છે તેને ભાગફળ કહેવાય છે. જેના વડે ભાગવામાં આવે છે તેને ભાજક કહેવાય છે અને જેનો ભાગ કરવામાં આવે છે એટલે કે જેનો ભાગ કરવામાં આવે છે તેને ભાજ્ય કહેવાય છે. ઓકે, એટલી વસ્તુ ક્લિયર થતી હશે. સાદા ભાગાકાર તો આપણને તમામને આવડતા હશે તેવી આશા રાખું છું. બરાબર? તો આવી રીતે ભાગાકાર કરીએ તો શેષ આપણી 0 વધતી નથી. શેષની અંદર 1 વધે છે એનો મતલબ એવો થયો કે શેષ કેવી છે? 0 છે નહીં. તો આ સંખ્યા કેવી થઈ? સંખ્યા? એકી સંખ્યા થઈ. બરાબર? આમ કોઈ પણ સંખ્યા લઈ લો. ચાલો આપણે અહીં લઈએ 6.
તો 6 નો ભાગાકાર આપણે 2 વડે કરીએ તો 2 એકા 2 2 દુ 4 2 તેરી 6 6 માંથી 6 ગયા 0 અહીંયા શેષ 0 વધે છે તો આની એકી સંખ્યા કહેવાય કે ના કહેવાય ઓકે તો અહીંયા 6 નો ભાગ આપણે ચલાવીએ છીએ 2 વડે ભાગીએ છીએ તો આપણને શેષ 0 મળે છે એનો મતલબ એવો થયો કે આ એકી સંખ્યા નથી એવી સંખ્યાઓ કે જેને 2 વડે ભાગીએ તો શેષ આપણને 0 ન મળે એવી તમામ સંખ્યાઓને આપણે એકી સંખ્યા કહીએ છીએ તો અહીંયા તો શેષ 0 મળી જાય છે તો આ સંખ્યા એક કેવી સંખ્યા થઈ એકી નથી બરાબર એ કઈ છે એ આગળ જોઈએ પણ પહેલા આપણે એકી સંખ્યાઓને ઓળખી લઈએ તો આની અંદરથી જો કોઈ પણ સંખ્યા લો 1 છે 1 નો ભાગ 2 વડે ચલાવશો ક્યારે શેષ 0 નહીં મળે બરાબર 3 છે 5 7 9 આગળ વધો 11 13 15 17 19 21 23 આ તમામ સંખ્યાઓ જેવી છે કે જેનો આપણે 2 વડે ભાગ ચલાવશું તો ક્યારે શેષ 0 મળશે તો આવી તમામ સંખ્યાઓ જે છે તે કેવી છે એકી સંખ્યાઓ છે ઓકે તો એટલી વસ્તુ ક્લિયર થવી જોઈએ બધાના મગજમાં કે હજી ઘણા વિદ્યાર્થીઓ એવા છે કે જેમને એકી અને બેકી સંખ્યાઓમાં જ ખબર નથી પડતી બરાબર તો એને ગણિત શીખવું બહુ અઘરું પડે છે તો શરૂઆત જ આપણે અહીંયાથી કરીએ છીએ કે એકી સંખ્યા કોને કહેવાય તો જો 1 થી 10 ની અંદર 1 3 5 7 9 બરાબર તો એ બધી કેવી છે એકી સંખ્યાઓ છે એક છોડી અને એક છોડી અને એક બરાબર એક થી શરૂઆત કરવાની બગડાને છોડી દેવાનો તગડો તગડાને છોડી દેવાનો પાંચડો ચોગડાને છોડી દેવાનો પાંચડો પછી 5 પછી 6 ને છોડી દેવાના 7 બરાબર તો તમામ સંખ્યાઓ એક પછી એક જે ક્રમશઃ આવતી જાય તે તમામ સંખ્યાઓને આપણે એકી સંખ્યાઓ કહીએ છીએ ઓકે આશા રાખું છું કે એટલું ક્લિયર થતું હશે એકી સંખ્યા કોને કહેવાય ઓકે ત્યાંથી આગળ વધીએ આપણે બેકી સંખ્યાઓ બેકી સંખ્યા બેકી સંખ્યાની વ્યાખ્યા લખવી હોય તો શું લખાય ચલો બેકી સંખ્યાની વ્યાખ્યા શું લખી કે એવી તમામ સંખ્યાઓ કે જેને 2 વડે નિશેષ ભાગી શકાતી નથી તો આવી તમામ સંખ્યાઓને આપણે એકી સંખ્યા કહીએ છીએ તો બેકી સંખ્યાની વ્યાખ્યા કરવી હોય તો શું થાય કે એવી તમામ સંખ્યાઓ કે જેને આપણે 2 વડે નિશેષ ભાગી શકીએ છીએ તો આવી તમામ સંખ્યાઓને કેવી સંખ્યા કહીશું આપણે બેકી સંખ્યા ચાલો વ્યાખ્યા લખીએ એવી તમામ સંખ્યાઓ કે જેને 2 વડે નિશેષ ભાગી શકાય એવી તમામ સંખ્યાઓ કે જેને 2 વડે નિશેષ ભાગી શકાય બરાબર તો એવી તમામ સંખ્યાઓ જે છે તેને આપણે કેવી સંખ્યાઓ કહીએ છીએ બેકી સંખ્યાઓ કહીએ છીએ જેમ કે આપણે લીધું અહીંયા 1 2 3 4 5 6 7 8 9 10 આમાંથી કોઈ પણ એક સંખ્યા લો ચાલો અહીંયા 2 લઈએ 2 નો ભાગાકાર 2 વડે કરવો જોઈએ 2 એકા 2 શેષ 0 મળે ઓકે 4 નો ભાગાકાર 2 વડે કરો 2 દુ 4 શેષ 0 મળી 4 માંથી 4 ગયા 0 ઓકે 6 લો 3 દુ 6 0 મળી 8 લો 4 દુ 8 શેષ 0 મળી 10 લો 2 8 દુ 10 0 જો તો અહીં સંખ્યાઓ છે 2 પછી 3 નથી 4 4 પછી 5 નથી 6 6 પછી 7 નથી 8 8 પછી 9 નથી 10 તો જે એક એક ક્રમ છોડી અને મળતી સંખ્યાઓ છે બરાબર તે શરૂઆત ક્યાંથી થાય છે બેકીની તો કે 2 થી એकीની શરૂઆત ક્યાંથી થાય છે 1 થી તો બેકી સંખ્યાઓની શરૂઆત 2 થી થાય છે પછી એક સંખ્યા છોડી અને તેના પછીની સંખ્યા એના પછીની છોડી અને તેના પછીની સંખ્યા આ બધી સંખ્યાઓ કેવી છે બેકી સંખ્યાઓ છે કે બેકી સંખ્યામાં જ્યારે આપણે 2 વડે ભાગ ચલાવશું ત્યારે હંમેશા શેષ કેવી મળશે આપણને 0 તો આ તમામ સંખ્યાઓ એ કેવી સંખ્યા છે બેકી સંખ્યાઓ છે જે આપણે ગણીએ કે 2 4 6 8 10 12 14
28 30 બરાબર ક્રમશઃ બધાની લાઈન કરતા જાઓ તમે આગળ એટલે આપણને કન્ટિન્યુ અનંત સુધી બેકી સંખ્યાઓ મળે જેમ અનંત સુધી એકી સંખ્યાઓ મળે છે તે જ રીતે અનંત સુધીની આપણને બેકી સંખ્યાઓ પણ મળે છે બરાબર હવે કોઈ સંખ્યા મોટામાં મોટી સંખ્યા આપી હોય અને આપણને ગોતવી હોય કે આમાં એકી છે કે બેકી સંખ્યા છે કેમ ખબર પડે ભાઈ કોઈક સંખ્યા તમને આપી દીધી હોય અને એવું કીધું હોય કે આ સંખ્યા એકી છે કે બેકી છે એ કહો તો એ કેમ ખબર પડે તેના માટે પણ જોઈએ આપણે ચાલો દાખલા તરીકે આપણને એક સંખ્યા આપી છે 5 7 9 3 1 અને એક બીજી સંખ્યા આપી છે 4 5 4 3 2 4 આ મોટી સંખ્યાઓ છે તો આ સંખ્યા એકી કઈ છે અને બેકી કઈ છે કેમ ખબર પડે આમાંથી તેના માટે નિયમ છે કે કોઈ પણ સંખ્યા જે છે એનો છેલ્લો આંકડો એટલે કે એકમનો અંક બરાબર એકમનો અંક દશકનો અંક સોમો અંક એ બધું આપણે આગળ જોઈશું પણ એ પહેલા અહીંયા સિમ્પલ અને સાદી રીતે કે છેલ્લો આંકડો કયો છે એકી છે કે બેકી છેલ્લો આંકડો કયો છે એકી છે કે બેકી એ જોઈ લેવાનું બરાબર તો અહીંયા આપણે જોઈ લો આ છેલ્લો આંકડો એકી છે કે બેકી તો બધા કહેશો કે સાહેબ એકી છે અહીંયા આગળ જોઈ લો આ છેલ્લો આંકડો એકી છે કે બેકી બધા કહેશો સાહેબ બેકી છે તો તરત જ ખબર પડે કે આપેલી આખી સંખ્યા એ બેકી સંખ્યા છે આપેલી આખી સંખ્યા એ એકી સંખ્યા છે છેલ્લા આંકડાઓ પરથી ખબર પડે છે આગળના આંકડાઓ જોવાના થતા જ નથી આગળના આંકડાઓ આપણે જોવાના થતા જ નથી ફક્ત અને ફક્ત છેલ્લો આંકડો જોવાથી ખબર પડી જાય કે આપેલી સંખ્યા એકી છે કે બેકી છે ઓકે તો આ સંખ્યા કેવી થઈ એકી આ સંખ્યા કેવી થઈ તો એ વસ્તુ ક્લિયર થતી હશે તમને કે કોઈ પણ મોટામાં મોટી સંખ્યા આપી હોય તો એ સંખ્યા એકી સંખ્યા છે કે બેકી સંખ્યા છે એટલી વસ્તુ આપણા મગજમાં ક્લિયર થવી જોઈએ આનાથી આગળ જે છે કે આપણે આ સંખ્યાઓનો ભાગ કઈ સંખ્યા વડે ચલાવીએ જે ચાવીઓ આપણે ભણવાની છે 2 ની ચાવી 3 ની ચાવી કે આ સંખ્યાનો 3 વડે ભાગ ચાલશે કે નહીં ચાલે 2 વડે ભાગ ચાલશે કે નહીં ચાલે 5 વડે ભાગ ચાલશે કે નહીં ચાલે 7 વડે ભાગ ચાલશે કે નહીં ચાલે તો આ બધી ચાવીઓ જોવાની છે એ આપણને સંખ્યા જોતા જ ખબર પડશે કે આનો ભાગ 7 વડે ચાલશે કે નહીં ચાલે બરાબર તો એ આગળ જોઈશું ઓકે તો એટલી વસ્તુ ક્લિયર થવી જોઈએ એકી અને બેકી સંખ્યાઓને ઓળખતા આપણને આવડવી જોઈએ એ ગમે એવડી મોટી સંખ્યા આપણને આપેલી હોય તો એ આપણને ખબર પડવી જોઈએ કે આ સંખ્યા એકી છે અને બેકી છે હજી એના કરતા શોર્ટ કોઈ પણ સંખ્યા એકી છે કે બેકી એ આપણને કેમ ખબર પડે તો છેલ્લે જોવાનું કે જો 1 3 5 0 1 3 5 7 કે 9 આમાંથી કોઈ સંખ્યા આપેલી હોય છેલ્લા આંકડામાં 1 3 5 7 કે 9 આમાંથી કોઈ આંકડો છેલ્લે હોય તે સંખ્યા હંમેશા એકી રહેશે 1 3 5 7 9 આમાંથી જો કોઈ આંકડો છેલ્લે હશે એકમનો અંક હશે તે સંખ્યા હંમેશા કેવી હશે એકી સંખ્યા હશે એ જ રીતે બેકીમાં તો કે 0 2 4 6 અને 8 જો આમાંથી કોઈ આંકડો છેલ્લે હશે તે સંખ્યા હંમેશા કેવી હશે બેકી સંખ્યા હશે એનો 2 વડે ભાગ ચાલશે 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 આ સંખ્યાનો 2 વડે ભાગ નહીં ચાલે નહીં ચાલે નહીં જ ચાલે કારણ કે એકી સંખ્યા છે એકી સંખ્યાનો ભાગ આપણે 2 વડે ચલાવી શકતા નથી ચાલે પણ શેષ 0 મળે નહીં અહીં આગળ શેષ 0 મળે છે એટલા માટે એ બેકી છે આ શેષ 0 નથી મળતી એટલા માટે તે એકી છે ઓકે એટલું ક્લિયર થવું જોઈએ